નમસ્કાર. આજે આપણે એક સફર પર નીકળવાના છીએ ગુજરાતની એક ખૂબ જ ખાસ જનજાતિ ધોળિયા લોકોની દુનિયામાં. ચલો એમની સંસ્કૃતિને નજીકથી જાણીએ અને સમજીએ. જુઓ, પશ્ચિમ ભારતના હૃદયમાં એક એવો સમુદાય વસે છે જેમની પરંપરાઓ અને મૂળ ખૂબ જ પ્રાચીન છે. આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે એમના ઇતિહાસ, સમાજ અને માન્યતાઓમાં એવું તો શું ખાસ છે જે ધોળિયા સમુદાયને આટલો અનોખો બનાવે છે. તો બરાબર, કોઈ પણ સમુદાયને સમજવો હોય તો ક્યાંથી શરૂઆત કરવી પડે? એમના ઇતિહાસથી, એમના મૂળથી, બરાબર ને? તો ચાલો આપણે પણ ધોળિયા લોકોના ઇતિહાસની ગલીઓમાં એક નજર નાખીએ. પણ અહીં એક રસપ્રદ વાત છે. ધોળિયા લોકો આવ્યા ક્યાંથી? આ સવાલનો કોઈ એક પાક્કો જવાબ નથી. ઇતિહાસકારોમાં પણ આને લઈને અલગ અલગ મંતવ્યો છે. પણ હા, બે મુખ્ય થિયરીઓ છે જે આપણને એમના ભૂતકાળની ઝલક આપે છે. એટલે જુઓ, એક થિયરી કહે છે કે તેઓ મહારાષ્ટ્રમાંથી આવ્યા, તો બીજી કહે છે કે ના, તેઓ મૂળ ગુજરાતના જ છે. આ બંને વાતો પરથી એક વાત તો પાકી છે કે આ સમુદાયનો ઇતિહાસ લાંબો અને ઘણો જટિલ રહ્યો છે, જેમાં સ્થળાંતર અને વસવાટ બંનેનો સમાવેશ થાય છે. અને એમના નામ ધોળિયા પાછળ પણ એક કહાણી છે. માનવામાં આવે છે કે આ શબ્દ ગુજરાતી શબ્દ ધોળી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક નાની ઘાસના છાપરાવાળી ઝૂંપડી. વિચાર તો કરો, એમના નામમાં જ કેટલી સાદગી અને જમીન સાથેનું જોડાણ દેખાય છે. તો એમના ઇતિહાસની વાત તો કરી, પણ એમના સમાજનું માળખું કેવું છે? ધોળિયા સમાજનો પાયો જ એમની કુળ પ્રણાલી પર ટકેલો છે. ચાલો એને સમજીએ. હવે આ કુળ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એ એક જ પૂર્વજમાંથી ઉતરી આવેલા પરિવારોનો સમૂહ છે. અને ધોળિયા સમાજમાં તો વ્યક્તિની ઓળખ એના પરિવાર કરતાં પણ પહેલાં એના કુળથી થાય છે. એમ સમજી લો કે આ કુળ જે એમની સામાજિક ઓળખનો સૌથી મોટો આધારસ્તંભ છે. ધોળિયા સમુદાયમાં ઘણા બધા કુળો છે, જેમ કે ફુલાટિયા, સુરાલિયા, કસાઈ, ગરાસિયા. અને આ તો બસ થોડા નામ છે. આવા તો કેટલાય કુળો છે. અને મજાની વાત એ છે કે દરેક કુળનો પોતાનો એક અલગ ઇતિહાસ અને વારસો છે. પણ આ કુળ પ્રણાલીનો સૌથી મહત્વનો અને કહી શકાય કે એક સોનેરી નિયમ છે. અને નિયમ એ છે કે એક જ કુળમાં લગ્ન કરવાની સખત મનાઈ છે. કેમ? કારણ કે આ નિયમ માત્ર સમાજનું માળખું જ નથી જાળવતો, પણ અલગ અલગ કુળો વચ્ચે સંબંધો બાંધીને સમુદાયને વધુ મજબૂત બનાવે છે. તો આપણે ઇતિહાસ જોયો, સમાજ જોયો. હવે વારો છે એમની શ્રદ્ધાની દુનિયામાં ડોક્યું કરવાનો. ધોળિયા લોકોની આધ્યાત્મિક માન્યતાઓ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. એમાં પ્રકૃતિની પૂજા છે અને સાથે જ કેટલાક અનોખા દેવી દેવતાઓ પણ છે. જુઓ, એમની માન્યતાઓમાં એક સંતુલન છે. એક બાજુ છે પુરુષ દેવતાઓ જે પ્રકૃતિ સાથે જોડાયેલા છે, જેમ કે પર્વતો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર. તો બીજી બાજુ સ્ત્રી દેવીઓમાં સૌથી મુખ્ય છે કંસારી દેવી, એટલે કે અનાજની દેવી. અને એમની કહાણી તો એમની શ્રદ્ધાના કેન્દ્રમાં છે. અને કંસારી દેવીના જન્મની કથા પણ સાંભળવા જેવી છે. થયું એવું કે એક માણસ જંગલમાં વાંસ કાપવા ગયો. જેવો એણે એક કૂંપળ પર ઘા કર્યો, એમાંથી લોહી વહેવા લાગ્યું. અને પછી એક દૈવી વાણી સંભળાઈ, જેણે કહ્યું કે આ કૂંપળને તારી દીકરી તરીકે ઘરે લઈ જા. એ માણસે આજ્ઞા માની અને એ કૂંપળ જ આગળ જતા અનાજની દેવી કંસારી દેવી તરીકે પૂજાઈ. જુઓ કેવી રીતે પ્રકૃતિ અને દૈવી શક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. એમની વિધિઓમાં પણ આ શ્રદ્ધા સ્પષ્ટપણે દેખાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ તૂર થાળી, જે એમનું એક ખાસ વાદ્ય છે જે વિધિઓમાં વપરાય છે. અને બીજી તરફ વાઘબારસના ભાકરા વિધિના અવશેષો છે. આ બતાવે છે કે સંગીત અને અર્પણ બંને એમની પૂજાનો એક મહત્વનો ભાગ છે. પણ આ બધામાં એક એવી વિધિ છે જે ધોળિયા લોકોના આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર છે, એનું હૃદય છે. અને એ છે રાત. ચાલો આ રાત શું છે એને જરા ઊંડાણથી સમજીએ. તો રાત એટલે શું? મૂળભૂત રીતે એ ઘરમાં પોતાના કુળદેવી દેવતાઓને કરવામાં આવતી એક વિધિ અથવા અર્પણ છે. પણ આટલું જ નથી. આ એક એવી આધ્યાત્મિક પ્રથા છે જે એમના જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શે છે. એને સમજ્યા વગર ધોળિયા લોકોની દૈનિક જીવનશૈલી સમજવી અધૂરી ગણાય. આ વાત કેટલી સાચી છે એ આ વાક્ય પરથી સમજાશે. નવું ઘર બાંધવાથી માંડીને ખેતી સુધી, જન્મથી મૃત્યુ સંસ્કાર સુધી દરેક મહત્વપૂર્ણ ઘટનાની શરૂઆત રાતની વિધિથી થાય છે. મતલબ કે જીવનનો કોઈ પણ મોટો પ્રસંગ રાતની વિધિ વગર શરૂ જ નથી થતો. આટલું બધું મહત્વ છે આ વિધિનું. અને રાતનું મહત્વ અહીં જ નથી અટકતું. એમના જે શામન હોય છે,
જેમને ભગત કહેવાય છે, એ રાત જુવાની નામની એક ખાસ વિધિ પણ કરી શકે છે. આ વિધિથી એ જાણી શકાય છે કે પરિવાર પર આવેલી કોઈ મુસીબત કોઈ નારાજ આત્માને કારણે તો નથી ને. એટલે કે રાત એ માત્ર એક પૂજા નથી, પણ આધ્યાત્મિક જગત સાથે સંવાદ કરવાનો એક રસ્તો પણ છે. તો ધોળિયા લોકોની આ સફર આપણને વિચારતા કરી દે છે, ખરું ને? એમનો ઇતિહાસ, એમની કુળપ્રથા, એમની શ્રદ્ધા, આ બધું કેટલું ઊંડું અને એકબીજા સાથે જોડાયેલું છે. પણ આજના આ ઝડપથી બદલાતા સમયમાં જ્યારે બધું આધુનિક થઈ રહ્યું છે, ત્યારે એક સમુદાય પોતાની આવી અનોખી ઓળખને કેવી રીતે સાચવી શકે? ધોળિયા લોકોની આ ગાથા આપણને એમની પરંપરાઓની તાકાત તો બતાવે જ છે, પણ સાથે સાથે આ મોટો સવાલ પણ આપણી સામે મૂકી જાય છે.